ગુડ મોર્નિંગ ગાઈસ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા મિત્રો? મજામાં જશો? તો જો વાગી ગયા છે 10:30 અને આપણે જસ્ટ અત્યારે જ ઘરે પહોંચ્યા છીએ. શિરડી આપણે ગયા હતા તો સાંજે બસમાં બેઠા હતા અને સવારે આપણે વહેલા પહોંચવાના હતા, પણ ટ્રાફિકના લીધે 1-2 કલાક થોડુંક લેટ થઈ ગયું છે. તો આપણે 10 વાગે ઘરે પહોંચ્યા છીએ અને નાહી ધોઈને હું ને મનસ્વી ફ્રી થયા છીએ અને ડેવિન અમને લોકોને અહીંયા ઘરે છોડી અને પછી એ ડાયરેક્ટ ઓફિસે જતા રહ્યા છે. તો જો મનસ્વી આ સાઈડ તો રમે છે, આપણી નેન પોલીસ બહાર હતી તો એનાથી રમે છે અને આવીને તરત એને એના ટોયસથી રમવાનું ચાલુ કરી દીધું છે. તો હું ને મનસ્વી હવે નાસ્તો કરી લઈએ અને ઘરનું બાકીનું જે કામકાજ છે એ બધું પતાવી લઈએ અને આપણે જે સામાન લઈ ગયા હતા એ બધું પણ ગોઠવવાનો છે. તો કામકાજ કરી અને સરસ ફ્રી થઈ જઈએ. તો આપણે કામ કરીને ફ્રી થઈ ગયા છીએ અને હવે રસોઈ આપણે એક બાજુ ચાલુ છે. તો શાક ચડે છે અને રોટલીનો લોટ બંધાઈ ગયો છે ને આ સાઈડ મનસ્વી જો સાવેણીથી રમે છે. મોઢામાં ના નખાય, નીચે કચરા કાઢો, ચલો કાઢો. તો મનસ્વી જો મમ્માને હેલ્પ કરાવે છે, કચરા કાઢે છે અને કામ કરવું બહુ જ ગમે છે. તો મમ્માને હારે હારે એ કરતી હોય, આપણે કરીએ એમ જોઈને પછી એ બેને કરે. મનસ્વી શું કરે છે? ભાગો 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 ભાગો, જે આપને પકડવા આવે એ ભાગો ભાગો. એ પકડી ગયો. જાઓ કચરા કાઢી નાખો, કચરા કાઢી નાખો, જાઓ. જો એને કહીએ ને એટલે ખબર પડે કચરા કાઢવાનું કહે છે મમ્મા. તો જો કેવું સરસ કામ કરે છે. તો હું ને મનસ્વી જમી અને પછી થોડી વાર આરામ કરશું અને થોડુંક કામ બાકી છે બપોર પછી આપણે બધું કરશું. વાગી ગયા છે ઘડિયાળમાં 6 અને આપણે જસ્ટ હમણાં જ ઉઠ્યા છીએ. આપણે બહાર ગયા હતા તો બહુ જ થાક લાગ્યો તો મનસ્વી સૂતી રહી અને આપણે સૂતા રહ્યા. તો આપણે જો મનસ્વીનું જ્યુસ આપી દીધું તો હિંચકામાં બેઠી બેઠી જ્યુસ પીએ છે અને ટીવી પણ ચાલુ છે. તો મનસ્વીને બહુ થાક લાગ્યો હતો, નહીં મનસ્વી? થાક લાગ્યો હતો ને બહુ જ, હે? તો એ તો જો ઊંઘ કરીને સરસ ઉઠી ગઈ છે. અને આપણે 2 દિવસથી બહાર હતા તો ઘરમાં કામ પણ એટલું હતું ને બહારથી ધૂળે એટલી બધી ઉડી હતી. તો સવારે તો બધું કામકાજ કર્યું ને મોડા મોડા ફ્રી થયા. હજુ આપણે 1-2 કામ છે એ બી પતાવવાના છે અને ત્યાં તો આપણા પતિદેવ આવી જશે તો પછી મનસ્વીને બહાર રમવા લઈ જશે અને રસોઈમાં શું કરવું એ પછી આપણે નક્કી કરશું. આપણે આવી ગયા છીએ ઓફિસથી અને ઓફિસથી આવીને સીધા જ આપણું કામ આપણે કરી લીધું, કારણ કે મનસ્વી બેન અહીંયા બેસી ગયા છે એટલે આપણે મનસ્વીને લઈ અને ચક્કર મારવા ગયા હતા બહાર. તો મનસ્વીને ચક્કર મરાવી અને પાછા આવી ગયા અને હવે બેસાડી દીધી છે અને ટીવી જોવા માટે. તો મેડમને થોડાક ભાત આપ્યા હતા, મેડમે થોડોક નાસ્તો કરી લીધો છે અને આ બાજુ આપણે મૂકી દીધું છે કપૂર મસ્ત સ્મેલ આવે છે કપૂરની. તો એના માટે થઈ અને આપણે કપૂરદાનીમાં કપૂર નાખી દીધું અને ફોરું રસોડામાં રસોઈ બનાવે છે. તો શું બનાવે છે આજે ફોરું? આજે આપણે મેનુમાં છે દમ વેજ પુલાવ અને કેરીનો રસ. વાહ, ઠંડો તો આજે ઠંડો દમ મારીને તું પુલાવ બનાવીશ એમ ને? દમ પુલાવ. આપણે બહારથી આવ્યા છીએ તો થાકી ગયા છીએ તો એમ થયું કે આજે સરસ પુલાવ બનાવી નાખીએ. સિમ્પલ ને વારે ના લાગે તો પુલાવ બનાવવાનો છે હા, આપણે. તો જો એ બરોબર છે. જો અહીંયા તો પુલાવ બધા બનાવવાનું વેજીટેબલ્સ ચડે છે અને પછી આપણે ભાત અને બટેકું નાખી પછી જમવા બેસી જવાનું છે. અહીંયા પુલાવ બનાવવાનું ચાલુ થઈ ગયું છે અને આપણે ખૂબ જ આતુરતાથી રાહ જોઈએ છીએ કે પુલાવ ક્યારે બને. બરોબર, પછી આપણે બધા જમવા બેસી જઈએ અને આ બાજુ મનસ્વીબેનથી પણ રહેવાતું નથી. એ બી બેઠા બેઠા વેઇટ કરે છે કે હવે ક્યારે જમવાનું બનાવે મમ્મા અને ક્યારે ફ્રી થાય તો મને અને ડેડીને બંનેને જમવા માટે બેસાડી દે. તો થઈ ગયા છીએ જમીને સરસ ફ્રી અને આજે થોડુંક લેટ થઈ ગયું હતું. મનસ્વી બેન ખાવામાં થોડીક દોડાઈ કરતા હતા એટલે તો હવે જસ્ટ આપણે ફ્રી થયા છીએ અને અહીંયા જોઈએ બેન મસ્તી એ ચડ્યા છે. એને ડેડી જોડે જો રમે છે મનસ્વી. દાંતીઓ લઈને એના ડેડીને કહે કે મને આમાં હેર વળાઈ દો. નહીં, હેર તો છે નહીં એટલા તોય આમ જો સ્ટેન્ડ અપ થાય કે વસ્તુ આપો. અલે અલે મમ જો મમ કીધું કેવું ગુલાટી મારો. ચલો ચલો, કેમ કરતી હતી તું ઊંધી થઈને કરતો? એ આવકલી સુઈ ગયો દીકો. હે
હાઉકલી કરો તો હાઉકલી. જો એ આવ એવી મસ્તી ખોર છે ને મનસી. ઓલો એ કાનો ઓલો એ ગઈ આમ ઉલટી થઈને કેમ કરે એમ કરતો હાલતો ફટાફટ એમ કરતો એમ નહીં અહીંયા આમ માથું અહીંયા બેડ ઉપર રાખીને પછી આમ કરવાનું. આમ કેમ કરતી હતી તું? એ ગઈ કરતો નહીં કરે, શરમાઈ ગઈ અત્યારે. આપણે વિડીયો ઉતારવાનું ચાલુ કરીએ ને એટલે બંધ થઈ જાય. ખોટું વાયડા. જો કેવી છે એનું ધાર્યું જ કરવાનું. આપણે હરી કરો એટલે એનો વાંધો આવે. જો ખારી થઈ ખારી થઈ ખારી થઈ સરખાએ ઊંચું થવાનું સરખાએ. જો હા લાગે કોઈ ના કાની હમણાં ખાધું તરત પચી જાય 5 મિનિટમાં. તો પાછું કર. થાકી ગઈ હું એમ કરે. પાછું કર કાનું. આ સાઈડ ની પેલી સાઈડ પાછું કર. હાલ કર આય કર. આ બાજુ કરો. આમ ઉલટી ગુલાટી મારો. ચલો તો બાપ દીકરી જમીને ડાયરેક્ટ ગયા હતા મનસ્વીને લઈને ચક્કર મરાવા. તો હમણાં 2 દિવસથી ગઈ નહોતી એટલે તરત જ જવું પડ્યું. જમવાનું તો માંડ એનાથી જમાણું. નીચે જઈ આવ્યા બે અને હવે જો અહીંયા મસ્ત આપણે એસી ચાલુ કરીને બેસી ગયા છીએ કારણ કે આજે ગરમી પણ બહુ જ છે. તો આપણે જો ઠંડી ઠંડી હવા ખાઈએ છીએ ને આ સાઈડ બે જો રમે છે. મારું આ માથું લોખંડનું છે. મને એ કહેતો તો તે મને માથામાં કેમ માર્યું? મને લાગે છે માથામાં કેમ માર્યું તે મને જવાબ દે. માથામાં કેમ માર્યું તે મને અહીંયા માથામાં કેમ માર્યું? શું માથામાં કા માર્યું તે મને? હું મારું તને? હું મારું અહીંયા લાગે કે નહીં? તો તે મને કેવું માર્યું? જૈન ડેડી સામે એવી વાતો કરે છે ને. લાગે નહીં મને યાર. હાથની એક્શન કરતી જાય ને ડેડી સામે એવી વાતો કરે છે. જો એવું થોડી હાલે તું મારી લે ને હું એમને બેસ. આમ જો પપ્પાને લાગ્યું વાલા વાલા કરી દે. આમ જો વાલા વાલા કરતા તો કાનો ફૂક તો મારી દે. ડેડીને લાગ્યું છે ફૂક મારી દે. હા ઈ કરી દો. હું પેલા ડેડીને લાગ્યું વાલા વાલા કરી દે. આપણે મસ્ત પુલાવ અને કેરીનો રસ ખાઈને ફ્રી થઈ ગયા છીએ. તો હવે આપણે થઈ ગયો છે સુવાનો ટાઈમ. મનસ્વી પણ ફૂલ ઊંઘમાં છે તો એને નવડાવી અને સુવડાવી દઈએ અને આપણે પણ સૂઈ જઈએ. તો આજનો વ્લોગ અહીંયા આપણે પૂરો કરીએ છીએ. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ.